ખાસ નર તારા માટે ખાસ અમારા કરમભાઈ માટે ગવાની જાય કોઈ એવો મારો નળકોટાનો લગ જોવાય તેલગી શેડો ડડકતો મેં. તો ફાઇનલી મિત્રો આપણે ટૂંક સમયમાં આપણા સુજલભાઈ ઠાકોરને આપણે મળશું, કારણ કે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે મારો ભાઈ અને ખૂબ ગાયકીની દુનિયામાં ખૂબ સારું નામ, અને એ મારો દ્વારકાવાળો મારા ભાઈને હજુ ખૂબ આગળ વધારે એવી દ્વારકાધીશને પ્રાર્થના. અને આપણે અહીં અત્યારે કલોલના હાઈવે ઉપર અને બહુ ટ્રાફિક અને તમે આવું બધું જોઈ શકો, કારણ કે જ્યારે અમે નીકળીએ ને એટલે અમને ખબર કે કેવી પરિસ્થિતિમાં અમે એક કલાકારને મળીએ છીએ, કારણ કે એક જિંદગીમાં ઘણું બધું કહું છું કે સંઘર્ષ કરો એટલે બધું આ બધું તમને જોવા મળે બહારની દુનિયા કે કેવું ચાલે આ કળિયુગમાં તમે જોઈ શકો. આપણે અત્યારે કલોલના હાઈવે ઉપર અને આપણે સુજલભાઈના હવે 1 જ કિલોમીટર આગું હોય એટલે ટૂંક સમયમાં આપણે ભાઈને મળશું. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે મળીએ સુજલભાઈ ઠાકોરને. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા. આપણે અત્યારે ખૂબ ગુજરાતમાં ખૂબ વનવે ચાલે અમારો ભાઈ, અમારો બંકો કહેવાય અમારો ભાઈ સુજલ ઠાકોર. તો મારા ભાઈ સાથે અત્યારે મુલાકાત થઈ. અમે અત્યારે કલોલમાં હી અને અમારો વાઘ. જય માતાજી ભાઈ. જય માતાજી. અમારા નળકોટાથી અમારા કરમભાઈ મળવા આવ્યા છે. બહુ સારું લાગ્યું, બધા ભાઈને મળી, બહુ સારો સ્વભાવ છે. મારા ઠીક નળકોટાથી આટલા બધા મળવા આવ્યા, કલાકાર પ્રેમી છે તો આ મજા આવે એમ ગાવા બધા ભાઈઓ હોય બહુ સારું લાગે. વાત સાચી. હવે એક ગીત કહી નાખો ભાઈઓ માટે જોરદાર. ઓ મારા દિલનો છે ધબકારો, મારી આંખો કે રોનો, તું 24 કેરેટ રોનો, એ મારો ભાઈબંધ કોઈ. વાહ સરસ. એટલે આ તો હજુ ટેલર હોય પણ પિક્ચર તો હવે બાકી અત્યારે બેઠા એ પણ હમણાં ઘણું બધું આવશે. કન્ટિન્યુ તમે બનાવી રહેજો. આ તો હજુ શરૂઆત, બાકી હજુ પડાકો કરવાનો. તો બધા કન્ટિન્યુ બનાવી રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખોડિયાર. કેટલા અવાજ કાઢજો બરોબર. ગભરાશો નહીં, આપણે તમારા ભાઈ ગભરાય પેજ ઉપર ગાયા ના ગભરાય એવું નહીં, બોલવામાં અચકાય ભાઈને એટલે સાચું થોડું હા એવું યાર. હવે જ્યારે શરૂઆતમાં નવા કલાકારને મળીએ ને ત્યારે આવું થતું યાર. તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયારમાં. હું છું આપણો દોસ્ત નળકાંઠાનો કરણ સાહેબ, અને ખાસ અત્યારે ગુજરાતમાં વનમે ચાલે અને અમારો બંકો કહેવાય મારો ભાઈ, એટલે કે અમારા સુજલભાઈ ઠાકોર જોડે મુલાકાત થઈ જઈએ અને ખાસ અમારા ભાઈને મળીને ખૂબ આનંદ થયો. અને સુજલભાઈ તમે શું કહેશો અમારા વિશે? અમારા ભાઈ નળકોટાથી જે સ્પેશિયલ અમે મળવા આવ્યા, ભાઈનો આવું કલાકાર પ્રેમ જોઈ તમે બહુ આનંદ થાય. ભાઈ બહુ સારો સ્વભાવ છે કરમભાઈનો, એટલે મને ખૂબ આનંદ થયો. હવે આપણે નળકાંઠા માટે જોરદાર ગીત કહી નાખો. ખાસ નર તારા માટે ખાસ અમારા કરમભાઈ માટે ગવાની જાય કોઈ એવો મારો નળકોટાનો લગ જોવાય તેલગી શેડો ડડકતો મેં, એવા મારા કરમભાઈના રાજ મોર મત મોડ તેલગી શેડો ડડકતો મેં. હવે એક ભાઈબંધી માટે જોરદાર સોંગ કહી ખાસ અમારા કરમભાઈ માટે ગવાની જાય. એ લોહીનો નાતો સંબંધ હતો, લાગણીની હથિયારી, હસતા મોઢે જીવે આપી દે ભાઈબંધી મારી. એ પછી હારે હરતા હારે પડતા ક્યાં ગયા રે ભાઈબંધો મળતા નથી, યાદ ચમકતા નથી. અને તમારું થોડું ગીત જોરદાર કે તને મળવામાં ભોંડીએ મળ્યા પડે યાર.
એ થઈ જાય. ઓ તને મળવામાં ગોડી અમે મોડા રે પડ્યા, તમે ચોરીએ ચડ્યા ને અમે મરવા પડ્યા. ખાસ એ ભાઈ આપણા જોડેલાના ભાઈનું ગીત મને ખૂબ ગમે અને બે લાઈન આપણે ગાઈએ. એ તને મળવામાં ગોડી અમે મોડા રે પડ્યા, તને મળવામાં ગોડી અમે મોડા રે પડ્યા, તમે સંસાર મોડ્યા ને અમે મરવા પડ્યા, તારા કંકુ કેરા પગલા બીજા કર્મ રે પડ્યા, તારા કંકુ કેરા પગલા બીજા કર્મ રે પડ્યા, તમે સંસાર મોડ્યા ને સુજલ અમે મરવા પડ્યા, એ તો ચોરીએ ચડ્યા ને અમે મરવા પડ્યા. આપણે કલાકાર નહીં બનવાનું, પણ એક ભાઈનું ગીત મને ખૂબ ગમતું હતું એટલે ગાયક છું. એટલે આપણે ભાઈએ ખૂબ સારું અત્યારે ગુજરાતમાં નામ બનાવ્યું, અને મારો દ્વારકાવાળો હજુ દેશ વિદેશમાં પણ તમારા નામના ડંકા વાગે એવી મારા દ્વારકાધીશને ખૂબ દિલથી પ્રાર્થના, અને હજુ ખૂબ આગળ પ્રગતિ કરો, અમે તમારી સાથે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુજરાત. એ થઈ જાય. ઓ તને મળવામાં ગોડી અમે મોડા રે પડ્યા, તમે ચોરીએ ચડ્યા ને અમે મરવા પડ્યા.